કેમ છો મિત્રો? આજે અમરપુરા સોનાની નગરી જે કહેવાય છે અમારે, તો મહાકાલી માતાનો દર્શન કરવા આવ્યા છીએ. આવા માતાજીનું મંદિર છે, ફર્સ્ટ ક્લાસ મંદિર છે, સરસ, ખૂબ સરસ જગ્યા. જુઓ, વિશાળ જગ્યા છે, 2 માળનું મંદિર છે માતાજીનું, મહાકાળી માતાનું. ગામનો અતૂટ, ખૂબ જ અતૂટ શ્રદ્ધા છે. દર્શનાર્થીઓ પુષ્કળ આવે છે દરરોજ. હવે મહારાજ એક મિનિટ, જો આ મંદિરનું મૂળ સ્થાનક છે, આ જગ્યા છે ને જે માતાજીની, અહીંયા ફોટો મૂકેલો છે અને અહીંયા ફોટાની પૂજા છે. અને ઉપર જે બીજો માળ બનાવ્યો છે ત્યાં મૂર્તિ મૂકેલી છે. અને ખૂબ જ શ્રદ્ધા છે માતાજીની ગામજનોની, અને ખૂબ જ દયા છે. આમાં આપણે ઉપર છે ને બીજા, અમારે હું તમને દર્શન કરાવું. હવે બીજા મારે જો માતાજીની મૂર્તિ છે, ભૈરવ દાદા છે ને, અને કાર ભૈરવ દાદા છે. જય માતાજી. જુઓ, સરસ, ખૂબ સરસ મૂર્તિ છે માતાજીની, સાક્ષાત કારકામાં હાજર છે એમ. અને પહેલાં મારે કીધું એમ મૂળ સ્થાનક થઈ ત્યાં ફોટાની પૂજા થાય છે, ઉપર મૂર્તિની પૂજા થાય છે. હવે આ જે માતાજીનો જે વહીવટકર્તા હાલ છે, જે કિરણભાઈ છે, મંત્રી કહેવાય છે, એટલે એમના થોડીક માતાજીના જે પરચાઓ વિશે થોડીક વાત કરીએ. કિરણભાઈ, માતાજીના કેવા પરચા તમારા? જે જય મહાકાળીમાં. જય માતાજી. માતાજીના પરચા તો અમારા ગ્રામજનો માટે તો ઘણા બધા છે, પણ હમણાં એકાદ વર્ષ પહેલાં અમારા મંદિરેથી ચોરી થઈ હતી. દિવાળી પત્યું, એના પછી ચોરોએ રાતના ટાઈમે ચોરી કરી હતી. સવારે બધાને ખબર પડી અને ગ્રામજનોએ આવીને અહીંયા આગળ માતાજીને શ્રદ્ધા સમર્પણ કરીને કીધું, માં તું હાજર બેઠી હોય અને જો અહીંયા ચોરી થાય તો ખોટું કહેવાય. સાચી. તો માતાજી એ દિવસે અમે ગ્રામજનોએ કીધું, માં તું 7-8 દિવસમાં તું આ દાગીના પાછા લાવી દે. તો પછી માતાજીના પરચા રૂપે અને પોલીસ તંત્રની મહેનતથી અને 7 જ દિવસની અંદર અમારા પૂરેપૂરા દાગીના પાછા આવી ગયા. બધા 7 દિવસમાં બધા દાગીના. ખૂબ સારું. અને એ દાગીના કોર્ટ જે કાનૂની મેટર હતી પૂરી કરી અને અમે વાંચતે ગાજતે એ દાગીના પરત માતાજીના મંદિરે સુપ્રત થયા. ટૂંકો માતાજીના જે દાગીના જે ચોરી ગયા હતા એ તો રાખી કે નહીં? રાખી કે નહીં. બરાબર. અને એમના પરત આપવા પડે એમ. હા, અને એવું બી છે કે એના પછી જે ચોર હતો એને કંઈ ગમે તે થયું હશે તો એના પછી પાછળથી પણ એ આવી અને બાધા કરી ગયો અહીંયા આગળ. એટલે એવું કેવું છે ને કે ભાઈ જે ચોરી કરવા આવ્યો હતો ને એને તો માતાજીને આખો ઊંઘવા ના દીધો, એટલે એને શું થયું કે એને માતાજીને કગરીને એને બાધા કરી જવી પડતી, એવી પણ એક વાયકા છે. એટલે ટૂંકો માતાજીનું જે કાળી માતાનું છે ને અહીંયા ગામમાં ખૂબ જ મહત્ત્વ છે. અને અહીંયા લગભગ એવું મળે કે વિદેશમાં લગભગ સારું એવું છે અહીંયાથી, નહીં ને? માતાજીની કૃપાથી લગભગ 90% ઘરમાંથી 1 અથવા 2 વ્યક્તિ તો અમેરિકામાં વસવાટ. ખૂબ સરસ. લ્યો, એટલે અને દર વર્ષે માતાજીનો પટોત્સવ ઉજવાય છે અને ખૂબ ધામધૂમથી ઉજવાય છે. અને અહીંયા બધા દર્શનાર્થીઓ લગભગ દરરોજ ચાલુ જ હશે પ્રવાહ. દર રવિવારે અન્નકૂટ ભરો છો ને? સરસ. રવિવારે પૂનમ હોય છે. એટલે ટૂંકો આ મંદિર છે ને, માનો કે જે પેલું મિની પાવાગઢ છે જે એ ટાઈપનું અહીંયા માતાજી જે મહાકાળી માતાજી સાક્ષાત અહીંયા બેઠેલો છે. અને દરેકને પોતપોતાને જે આશીર્વાદ આપતા હોય છે. જય મહાકાળીમાં. દરેક કોમેન્ટ બોક્સ લખજો, જય મહાકાળીમાં.